જીજી, મારી મમ્મી, તારી સાથેનો મધુર યાદોનો મારે વિડીયો બનાવવાનો છે. એટલે મુશ્કેલ વાત છે. મા સાથેની કઈ યાદ નથી ના, શું યાદ કરીએ ને શું યાદ ન કરીએ. અને સાચું કહું, તારા ગયા પછી તો એ દરેક પળ વધારે ને વધારે મોટું લાગ્યું છે. મને યાદ છે કે નાની હતી, ના કોલેજમાં ગઈ ત્યાં સુધી તું દર રવિવારે અરીઠા ઉકાળીને મારા લાંબા વાળને ધોઈ આપતી અને તને કોરા વાળ જરાય ન ગમે એટલે સાંજ પડતા સુધીમાં તો તેલ નાખીને માથું ઓળી આપતી અને હંમેશા 2 ચોટલા જ વાળતી. હા, અને એટલે જ આજે તને યાદ કરીને મેં 2 ચોટલા જ વાળ્યા છે. ફૂલ પણ નાખવા અને નખાવવા તને બહુ ગમતા, એટલે તને યાદ કરીને મેં આજે માથામાં ફૂલ પણ નાખ્યા. અને આજે આ 2 ચોટલાની આગળ પકડીને હું થોડીક યાદો તાજી કરું છું. જીજી, તારી દરકાર કેટલી બધી હતી. મને યાદ છે કે હું 12 વર્ષે પીરિયડમાં થવાની ચાલુ થઈ ગઈ હતી. મને કંઈ જ સમજણ નથી પડતી અને ત્યારે તે કેટલા બધા પ્રેમથી મને બધું સમજાવ્યું હતું. અને પછી તો દર મહિને એ 4 દિવસ તું મારી પ્રોટેક્ટિવ શીલ્ડ બની છે. તારે કામ નહીં કરવાનું, તારે ઊભા નહીં થવાનું, તારે આરામ કરવાનો. દરેક વ્યક્તિને પણ ઘરમાં તો કહી દેતી કે હમણાં એને કંઈ કામ નહીં બતાવતા, હમણાં એને આરામ કરવાનું છે. અમુક દિવસો સ્ત્રીના જિંદગીના એવા હોય ને કે જે ક્યારેય ના થાય. એટલે આ વસ્તુ તો મને બહુ જ યાદ છે. અને 9th હતી ત્યારે એકવાર મને સખત મેલેરિયા થયો. ટેમ્પરેચર 104 ઉપર જતું હતું અને ત્યારે તું સતત દિવસ રાત મારી સાથે ને સાથે બેસી રહેતી અને માથા ઉપર, પગ ઉપર, હાથ ઉપર એમ સતત પાણીમાં બદલીને પોતા મૂક્યા કરતી. અને તાવ ઉતર્યો ત્યારે જ તે પણ ખાધું પીધું હતું ત્યાં સુધી તું પણ બેસી જ હતી. જીજી, શિયાળામાં તો સવારે તમારે મોર્નિંગ સ્કૂલ હોય અને બપોરે ઘેર આવતા મોડું થાય ને ત્યારે મને યાદ છે કે તું ધીમા તરબતર એકદમ શીરો બનાવી આપતી નાસ્તામાં કે ત્યાં ભૂખ ન લાગે. અને પછી ઉપર પીળું કેસર નાખેલું દૂધ પીવડાવીને સ્કૂલ મોકલતી કે મારા છોકરાઓને શરદી ના લાગી છે. અને જ્યારે પાછા આવીએ ને ત્યારે આંખોમાં એવો વાલ ભરીને ગરમ રોટલી તૈયાર કરવાની તૈયારી કરીને બેઠી હોય અને જમવા બેસાડી હોય. એવો જ વાલ કાયમ તારી આંખમાં દેખાય. હું મસ્કતથી આવતી ને ત્યારે પણ એવો જ આંખોમાં વાલ ભરીને તું મારી રાહ જોઈને બેઠી. અને પાછી જવું ને ત્યારે પાટણના ઘરના એ ઓટલે ઊભી રહીને વાંકી વળીને જ્યાં સુધી હું દેખાવું ત્યાં સુધી જોયા જ કરે. પણ એ વખતે આંખોમાં વાલની સાથે મને ખબર છે કે આંસુના ટીપા પણ ટપટપતા. એટલે 1-2 વાર હું તારી સામે નજર કરું અને પછી ઝડપથી વળાંક આવે ત્યાં સુધી ચાલીને જતી. શું યાદ કરું છું તારી દરકારમાં. તે જે રીતે કામ શીખવાડી, તે જે રીતે ડિસિપ્લિન શીખવાડી, તે જે રીતે જીવનનું ઘડતર કર્યું. એટલે તું જે લડતી ને એમાં પણ તારો વાલ દેખાય અને સતત એ વાલનો સત્કાર અત્યાર સુધી રહ્યો છે. એવું નથી જીજી કે તું બહુ નાની ઉંમરે જ હતી. એ વખતે હું બહુ નાની હતી કે અત્યારે હું નાની છું. અત્યારે હું દાદી ને નાની બધું બની ગયું છું. પણ માં તો માં છે. હવે માં બન્યા કે ઇવન એનાથી બી આગળની એક ડિગ્રી મેળવ્યા પછી મને વધારે સમજાય છે કે બાળક ગર્ભમાંથી બહાર નીકળે પછી જે નાળ સંબંધ તૂટે છે એ માત્ર ફિઝિકલ સંબંધ તૂટે છે. માં સાથેનો માનસિક જે સંબંધ જોડાયો હોય છે એ તો ક્યારેય નથી. અને એટલે જ અત્યારે મને ખબર છે તું ભગવાન પાસે સ્વર્ગમાં જ હોઈશ એવી મને પાકી ખાતરી છે. તારા રોજના 11 મહિનાના સ્તોત્રો તને ત્યાં જ લઈ ગયા હશે. અને આજે મધર્સ ડે નિમિત્તે હું તારા આરાધ્ય દેવ શિવજીને પ્રાર્થના કરું છું કે હે ભગવાન, તમને રોજ જે ફૂલ ચડતા હોય એમાંથી એક ફૂલ મારા તરફથી મારી જીજીને આપીને કહેજો કે હું એને બહુ મિસ કરું છું, હું એને બહુ વાલ કરું છું. એવું નથી કે
અમે બધા દુઃખી છીએ. જીજી, તારો પરિવાર, તારા બાળકો, એમના બાળકો બધા ખૂબ સુખી છે, આનંદમાં રહે છે. અમે બધા પણ આનંદ કરીએ છીએ. બસ પણ હંમેશા તને સાથે રાખીને આનંદ કરીએ છીએ, કારણ કે એ વખતે આનંદની પળો વધારે મજબૂત થઈ જાય છે. લવ યુ જીજી.